જય માતાજી, હર હર મહાદેવ। આપણે સુરત ઘણા ટાઈમથી રહીએ છીએ। આપણે મેન સૌરાષ્ટ્રના શું કેવું ભાવ છે? સૌરાષ્ટ્ર કાઠિયાવાડ। આપણા કાઠિયાવાડના બે પ્રખ્યાત મંદિર એવા બગદાણા અને ભગુડા એટલે મોગલધામ, બંને સુરતની અંદર આવેલું છે। એટલે કે મિની બગદાણા અને મોગલધામ પીપોદરા બંને સુરતની અંદર આવેલું છે। તો તેમાંથી જ એક આપણે મોગલધામ પીપોદરા આપણે જઈ રહ્યા છીએ। શું કેવું ભાવ છે? દર્શન કરશો આપણે મોગલધામ। આપણે ભગોડા તો અવારનવાર જતા હોઈએ છીએ, ગામડે હોય એટલે, પણ હવે સુરતમાં એવા વ્યાજ છે તો ભગોડા આપણે કેવી રીતે જાય છે તેવી રીતે અહીંયા પણ હવે એકવાર આટો મારી આવીએ, દર્શન કરાવીએ માતાજીના। તો મિત્રો, ખાસ કરીને કોમેન્ટની અંદર જય મોગલમાં લખી નાખજો, અને આપણે મિની બગદાણા પણ જશું તો ખાસ કરીને બાપા સીતારામ લખી નાખજો। ફાઇનલી ગાઈસ, આપણે મોગલમાના ધામે જે પીપોદરા આવેલું છે ત્યાં પહોંચી જાય છે। ગાડી બાડી પાર્ક કરીને છે અને અંદર તમને મંદિરના મસ્ત મજાનું મંદિર છે, તમને દર્શન કરાવીશું। અમે પણ દર્શન કરીશું, પહેલાં તમને દર્શન કરાવીશું, પછી અમે દર્શન કરીશું। તો મિત્રો, કોમેન્ટમાં ખાસ કરીને જય મા મોગલ લખી નાખજો। આપણે ગાડી પાર્કિંગ કરી આગળ જઈએ એટલે સૌથી પહેલાં આ બોર્ડ આવે છે, મસ્ત મજાના અક્ષરે આઈ શ્રી મોગલમાં લખેલું છે, મોગલ ચોરું પીપોદરા। ખાસ કરીને સૌજન્ય લાભુબેન હંસરાજભાઈ દોગડિયા। તો આપણે આ મંદિરની અંદર જઈ અને મોગલમાના દર્શન કરીએ। મિત્રો, મંદિરની અંદર આવતા જ જમણી બાજુ એક પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। મિત્રો, આપણે મંદિરની અંદર હવે જઈએ। સૌથી જે પહેલાં આપણે અંદર જઈએ તો અહીંયા મસ્ત મજાનો એવડો મોટો ધૂણો છે, પહેલાં એને પગે લાગી લઈએ। મિત્રો, આ જોઈ શકો છો તમે, એક મોગલમાનો ફોટો છે। આ મોગલમાનો ખાંભી બેસાડેલી છે। અહીંયા મૂર્તિ છે, અહીંયા બી એક ખાંભી બેસાડેલી છે, અને અહીંયા મોગલમાં લખેલું છે। આગળ જાય મિત્રો, આ મસ્ત મજાનો ધૂણો એવડો મોટો, અહીંયા એક 12-30 મિત્રો અહીંયા ફોટા પાડવાની તો મનાઈ હતી, તોય ભાઈ આપણે વિડીયો ઉતારી લઈએ છીએ। આ રીતનું મંદિર છે આપણે। આ મંદિરની બાજુમાં જ એક હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો તેમ, અહીંયા બાજુમાં જ છે। અને સામેના ભાગે એક મહાદેવનું મંદિર છે, ત્યાં બી જઈએ, ત્યાં બી દર્શન કરી લઈએ। હા, જોઈ લો, આ મહાદેવનું મંદિર, અંદર મહાદેવની મસ્ત મજાની શિવલિંગ છે, આરતી માટેનું નગારો છે। તો આવી રીતનું આપણું મંદિર હતું। મિત્રો, દર્શન કરી અને અમે બેસવા આવી ગયા છીએ। બેસવા માટે બી સુવિધા કરવામાં આવેલી છે, મતલબમાં ખાસ કરીને અહીંયા બધી જ સુવિધા મળી જશે તમને। આ સામે દેખાય એ શ્રીફળનો ભંડાર છે, પણ અત્યારે દુકાન તો ખુલ્લી નથી એટલે આપણે શ્રીફળ લીધું નથી। આ જગ્યા બી એવડી મોટી છે, અહીંથી તમને આખો વ્યૂ દેખાડી દઉં કેવી રીતનું આપણું મંદિર હતું। સૌથી જ પહેલાં અહીંયા ગાડી પાર્કિંગ કરવાની, પછી ત્યાં ફરી અને એક મેઇન ગેટ છે ત્યાં આવવાનું, પછી ત્યાંથી અહીંયા પાણીની વ્યવસ્થા છે, પછી અહીંયા દર્શન કરીને બેસવાની વ્યવસ્થા અહીંયા છે, અને ત્યાંથી જ મંદિરમાં જવાનો રસ્તો આ છે। આ પહેલું મંદિર છે, ત્યાં ધૂણો અને મોગલમાનો ફોટો ને એવી રીતના મંદિરને એવું બધું જ છે। અને એની સામે જ આ મહાદેવનું મંદિર છે, એક આ મહાદેવનું મંદિર, એની પાછળના જ ભાગમાં મોગલનું મેન મંદિર છે, અને એની બાજુમાં જ તે હનુમાન દાદાનું સરસ મજાનું મંદિર છે, હનુમાનનું મેન મંદિર છે। ત્યાંથી આગળ હાલીએ આપણે, અહીંયા લખેલું છે શ્રી પ્રસન્ન સુખ સાગર હનુમાનજી મહારાજ। હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ આપણે।
સૌથી પહેલાં બહાર મસ્ત મજાનો દીવો છે અને આ હનુમાન દાદાની મૂર્તિ છે મસ્ત મજાની. કોમેન્ટમાં ખાસ કરીને જય હનુમાન દાદા લખી નાખજો. આવી રીતનું મંદિર છે મસ્ત મજાનું, નાનું અને સરસ મજાનું. તો મિત્રો આવી રીતનું આપણું મોગલમાનો પીપોદરા એક મંદિર છે. આપણે સૌરાષ્ટ્રના કાઠિયાવાડના હોય તો તમારે અહીંયા ખાસ આવવાની જરૂર છે, કેમ કે કાઠિયાવાડમાં બે જ મંદિર ફેમસ છે. એક તો માં મોગલનું મંદિર ભગોડા અને બગદાણાનું મંદિર. તો આ ભગોડાની જેવું જ મંદિર છે. તો મિત્રો હવે આપણે ઘરે જવા નીકળીશું. આવી રીતનું મંદિર છે. કોમેન્ટમાં જય માં મોગલ લખી નાખજો. તો મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને હવે ઘરે જવા નીકળી જઈએ. આપણે હવે એવું લાગે તો મંગળવારે પાછા આવશું, તો પછી ટાઈમ રહેશે તો પાછા આપણે મોગલધામ આવીશું, એટલે કે પીપોદરા આવીશું. તો જય માં મોગલ. મિત્રો આ તો આપણું સુરતનું મોગલધામ મંદિર. મિત્રો મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો અને ખાસ કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં. અને જેથી કરીને આપણા કાઠિયાવાડના લોકોને પણ ખબર પડે કે સુરતમાં પણ એક મોગલધામ મંદિર આવેલું છે, જે મિની ભગુડા છે કે મિની મોગલધામ તરીકે ઓળખાય છે. તો ખાસ મિત્રો મળીએ આપણે આગળના વિડીયોમાં. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને દરેક જે કાઠિયાવાડના લોકો છે તે લોકો સુધી વિડીયો પહોંચાડવાનું ભૂલતા નહીં મિત્રો. આપણે ભાઈ ઘરે જતા હતા પણ વિપુલભાઈ રસ્તામાં કામ કરતા હતા મોટા વરાછામાં. શું કે વિપુલભાઈ? હે સોડા કોણ લેવું? તો વાંધો નહીં, સોડા ફોડા પી લઈએ પછી આપણે ઘરે વ્યા જઈએ. આજનો વિડીયો બસ એટલો જ છે. જય માં મોગલ કોમેન્ટમાં લખી નાખજો. જય માતાજી, હર હર મહાદેવ.